નમસ્કાર. પ્રાણી વચ્ચેના જે અનુકરણો, એના દ્રષ્ટાંતો તમે સાંભળ્યા હશો, જોયા હશે. સમાજમાં પણ આવું આંધળું અનુકરણ થતું હોય છે. એક વેપારી હોય છે, વેપારીને એક ઘોડો અને ગધેડો હોય છે. જ્યારે વેપાર અર્થે જાય છે ત્યારે આ વેપારી મીઠા ભરેલી એક મોટો કોથળો એ ઘોડાના પીઠ ઉપર બાંધવામાં આવે છે, અને રૂથી ભરેલી ગાંસડી એ ગધેડાના પીઠ ઉપર બાંધવામાં આવે છે. જ્યારે વ્યાપાર અર્થે જાય છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે. હવે નદીને પાર કરવા માટે બીજા શહેરોમાં જવું પડતું હોય છે. હવે એક બાજુ નદીના મધ્ય ભાગમાં ઘોડો એ આગળ ચાલી શકતો નથી. એના પીઠ પર વજન હોવાના કારણે તે હિંમત હારી જાય છે. ત્યારે આ ઘોડો બુદ્ધિશાળી તેને નદીના પ્રવાહમાં પાણીમાં એને આલટવાનું મન થયું. ત્યારે આ ઘોડો નદીના પાણીમાં આળોટે છે ત્યારે એના પીઠ પર બાંધેલી મીઠાનો કોથળો એ પાણીમાં ઓગળી જાય છે, જેથી કરીને એના ઘોડા ઉપર રહેલું વજન એકદમ હલકું ફૂલ થઈ જાય છે. એની પાછળ જે આ ગધેડો આ ઘોડાનું અનુકરણ કરીને તેને પણ એવું થયું કે મારા પીઠ ઉપર વજન છે એટલે હું નદીના પાણીમાં આળોટું. જ્યારે એ નદીના પાણીમાં જ્યારે આળોટે છે ત્યારે જે રૂની ભરેલી ગાંસડી પાણીથી ભરાઈ જાય છે અને 4 ગણું એનું વજન થઈ જાય છે, જેથી આ મૂર્ખ ગધેડો એ ઊભો થવામાં એને સક્ષમ રહેતો નથી, અને એના પાણીમાં જ એનો શ્વાસોશ્વાસ રૂધાઈ જાય છે અને મૃત્યુ પામે છે. એટલા આનું સારાંશ એ છે કે સમાજમાં જે ચાલતા દેખાદેખી, પડદા પ્રથા, દહેજ પ્રથા, પ્રિવેડિંગ, હલ્દી રસમ અને રિંગ રસમ, આ બધી દેખાદેખીથી આપણો સમાજ આર્થિક રીતે હજુ ઘણો પાછળ રહી ગયો છે. લગ્ન પ્રસંગમાં એકબીજાના વટ રાખવા માટે લાખો ખર્ચો કરે છે, અને મધ્યમ અને ગરીબ વર્ગ અને આ ખર્ચાથી પોસાતું નથી. લોન લઈને પણ ઉસીના પાસીના કરીને લગ્ન કરવા પડતા હોય છે, કારણ કે સમાજનો એનો વટ ન જાય. હવે 10,000 કે 15,000 નો એન્ડ્રોઈડ ફોન હોય અને કોઈ મિત્ર લાવ્યો હોય કે સગા સંબંધી લાવ્યો હોય, પણ એ લાખ રૂપિયાનો મોબાઈલ, જે સ્માર્ટફોન એ જોઈને એનું અનુકરણ કરીને ગમે તે રીતે લોન લઈને પણ એ સ્માર્ટફોન લાવે છે. હવે પાડોશીમાં એક મોંઘી દાટ જે ગાડી લાવ્યો હોય અને એને એવું પણ થાય છે કે હું પણ આ ગાડી લાવું, પણ એની આર્થિક એનો ઘરનું પરિવાર ચલાવવા માટે એનો પગાર ખૂબ નહિવત પ્રમાણમાં છે, છતાં બેંકની લોન લઈને પણ વટ રાખવા માટે ગાડી લઈ લે છે. એટલે આવા વટમાં આપણા સમાજનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ તેવો થઈ શક્યો નથી. હવે સમાજમાં આપણે સંગઠિત થઈએ, સમાજને અખંડિત રાખીએ. બધાના સર્વાનુમતે આપણે આવા કુરિવાજો છે, ખોટા ખર્ચાઓ છે અને દેખાદેખીથી આપણે એની તિલાંજલિ આપીએ. આપણે પ્રતિજ્ઞા લઈએ કે હવે આપણે શિક્ષણ પાછળ દોટ માંડીએ. આજે વૈજ્ઞાનિક ટેકનોલોજી ઘણો હરણફાળ કરી રહ્યું છે, એટલે આપણે આ સમાજ વિકાસના ઉત્થાન તરફ આગળ વધીએ. આપણો આત્મા જગાડો. જય સમાજ.